રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માલપુર ખાતે શોભાયાત્રા યોજાઈ। 500 વર્ષના લાંબા સંઘર્ષો પછી અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ જન્મભૂમિમાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સનાતન પરિવાર માલપુર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સનરાઈઝ સ્કૂલના બાળકો દ્વારા પ્રભુ શ્રીરામ, સીતા માતા સબરી તેમજ વાનર સેનાની ઝાંખી સમગ્ર માલપુરમાં આકર્ષણનું કેન્દ્ર બની। જય શ્રી રામ, રામલલ્લા આએગે ના નારા સાથે સંપૂર્ણ માલપુર રામમય બન્યું। આ સુપ્રસંગે માલપુર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા, પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રાજનભાઈ પ્રણામી, ભાજપા તાલુકા મહામંત્રી શરદભાઈ પટેલ, સનાતન પરિવાર પ્રદેશ અધ્યક્ષ હરસુ પંડ્યા, રમેશભાઈ સોની તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો, માલપુર નગરના વેપારી મિત્રો, નગરજનો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સનાતન પરિવાર હરસુ પંડ્યા દ્વારા સૌ માલપુર નગરજનો, વેપારી મિત્રો, રામ ભક્તો નો આભાર માની સૌને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છા પાઠવવામાં આવી। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર।